डेली 25 क्वेश्चन्स जीके एंड करंट अफेर्स में तमाરું हार्दिक स्वागत है। मित्रों आज આપણે જોવાના છે આ વિડીયોમાં કે ધોરણ 9 મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને એમાં પણ જે પાઠ ત્રીજો છે જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ। તો એ પાઠના મિત્રો આપણે આગળના તમામ ટોપિક જોઈ ગયા છે અને આજે આપણે આ વિડીયોમાં હેતુલક્ષી પ્રશ્નોત્તર મિત્રો એ પરીક્ષામાં જે ટૂંકા પ્રશ્ન પૂછાય છે ખાલી જગ્યાઓ જોડકા ખરા ખોટા તો મિત્રો એ વિડીયો આપણે આ વિડીયોમાં જોવાના છીએ એટલે કે વિડીયો નંબર 8 છે તો વિડીયો પૂરેપૂરો જોજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ તમારા મિત્રોને શેર અને ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તો મિત્રો શરૂઆત કરીએ આપણે હેતુલક્ષી પ્રશ્નોત્તર જોઈએ। તમારી સમક્ષ મિત્રો પ્રશ્નો રાખું છું જોઈ લઈએ। તો પ્રશ્ન 1 મિત્રો તમારી સમક્ષ છે શું છે જોઈ લો કે નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે અને આ મિત્રો જે ખાલી જગ્યાઓ છે એ પરીક્ષામાં 1 ગુણનો પૂછાય છે। તો શરૂઆત કરીએ મિત્રો આપણે ખાલી જગ્યાઓની કે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક ખાલી જગ્યા હતું તો શું હતું મિત્રો તો એ હતું લાકડાની ભારી અને કુહાડી એટલે કે બી જવાબ છે એ જવાબ સાચો છે। બીજો પ્રશ્ન નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ખાલી જગ્યાનો સમન્વય હતો તો મિત્રો એમાં જવાબ શું આવશે તો એમાં મિત્રો જવાબ આવશે શું આવશે સામ્રાજ્યવાદ એટલે કે એ જવાબ સાચો છે। આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 3 પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બે વવાયા હતા તો એમાં મિત્રો જવાબ શું આવશે કઈ સંધિમાં તો આવશે ઓપ્શન સી એટલે કે વર્સેસની જે સંધિ થઈ હતી વર્સેસ તો એની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો બી વવાયા હતા। આગળ પ્રશ્ન નંબર 4 દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા કોને ફેંક્યા હતા મિત્રો તો એ ફેંક્યા હતા અમેરિકા એટલે કે ઓપ્શન જે એ ઓપ્શન છે અમેરિકા એ જવાબ સાચો આવશે। આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 5 ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી ખાલી જગ્યા ધરીની રચના કરી હતી તો મિત્રો કયા ધરીની રચના કરી હતી તો એ રચના કરી હતી રોમ બર્લિન ટોક્યો એટલે કે ઓપ્શન જે સી છે રોમ બર્લિન ટોક્યો એ જવાબ સાચો આવશે। જવાબ જોઈએ 6 નંબરની ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ છે તો કોને મિત્રો તો એમાં જવાબ આવશે માઓ ત્સે-તુંગ। શું આવશે જવાબ માઓ ત્સે-તુંગ ચુંગ નહીં પણ અહીંયા તુંગ આવશે એટલે કે એ ઓપ્શન જવાબ સાચો છે। આગળ જોઈએ મિત્રો ખાલી જગ્યાઓ જોઈએ નંબર 7 તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય જે સંયુક્ત રાષ્ટ્ર છે તો એ સંયુક્ત રાષ્ટ્રનું મિત્રો જે મુખ્યાલય છે એ મુખ્યાલય સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય યુએસએના ખાલી જગ્યા શહેર ખાતે આવેલું છે તો મિત્રો ક્યાં આવેલું છે તો એ આવેલું છે ન્યુયોર્કમાં એટલે એ ઓપ્શન સાચો છે। આગળ 8મી ખાલી જગ્યાનો દિવસ યુએન ડે એટલે કે યુનાઇટેડ નેશન ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે તો મિત્રો એમાં જવાબ શું આવશે તો એમાં જવાબ આવશે 24મી ઓક્ટોબર એટલે કે ઓપ્શન જે સી છે 24 ઓક્ટોબર એ જવાબ સાચો આવશે। આગળ જોઈએ નંબર 9 જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી મિત્રો શું માનતી હતી તો માનતી હતી ફુઅર શું માનતી હતી ફુઅર બરોબર છે એટલે કે જે બી ઓપ્શન છે ફુઅર જવાબ સાચો છે। આગળ જોઈએ 10મા નંબરની ખાલી જગ્યા તો જોઈએ કે નાઝી પક્ષના સૈનિકો છે એ સૈનિકો ખાલી જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા તો કયા રંગના ભૂરા રંગનો એટલે કે ઓપ્શન સી જવાબ છે સાચો જવાબ આવશે। આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 11 તો જોઈએ જાપાનની ખાલી જગ્યા શું કહે છે જાપાનની ખાલી જગ્યા પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં તો કઈ પ્રવૃત્તિઓ મિત્રો તો એમાં જવાબ આવશે સામ્રાજ્યવાદી જે પ્રવૃત્તિઓ હતી એને એટલે કે ઓપ્શન બી જે જવાબ છે એ જવાબ સાચો જવાબ આવશે કયો ઓપ્શન બી બરોબર છે। આગળ જોઈએ જર્મનીના સરમુખ ત્યાર ખાલી જગ્યા વર્ષની સંધિને કાગળનું ચિંથરું કહીને એને ફગાવી દેવાની હાકલ કરી હતી મિત્રો કોને કરી હતી તો એ કરી હતી એડોલ્ફ હિટલરે કોને કરી હતી એડોલ્ફ હિટલરે એટલે કે એ ઓપ્શન જે એ જવાબ સાચો જવાબ આવશે। આગળ જોઈએ મિત્રો જવાબ જોઈએ ખાલી જગ્યા નંબર 13 હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી તો મિત્રો કઈ નીતિ હતી તો એ નીતિ હતી સામ્રાજ્યવાદી નીતિ કઈ હતી સામ્રાજ્ય એટલે ઓપ્શન જે સી છે એ જવાબ સાચો જવાબ આવશે। 14મી ખાલી જગ્યા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું તો મિત્રો એમાં શું જવાબ આવશે તો એમાં જવાબ આવશે શું આવશે અમેરિકા અને રશિયા કયું અહીંયા આવશે અમેરિકા
એટલે અમેરિકા આવશે અને અહીંયા આવશે રશિયા, એટલે કે ઓપ્શન બી છે જવાબ સાચો જવાબ આવશે. આગળ જોઈએ, ખાલી જગ્યા સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સૌથી મોટું અંગ છે, તો મિત્રો એમાં શું આવશે? તો એમાં આવશે સામાન્ય સભા, એટલે કે એ જવાબ છે એ જવાબ સાચો જવાબ આવશે. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 2 ખરા ખોટું જણાવવાના છે. તો જોઈએ એ પણ મિત્રો પરીક્ષામાં એક ગુના પૂછાય છે, તો એ પણ જોઈ લઈએ ખરા ખોટા. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા, તો મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. બીજું, નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા, તો મિત્રો વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. નંબર 3, જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમણ સંધિ કરી. નંબર 3 માં શું આવશે મિત્રો? ખોટું આવશે. શું આવશે? ખોટું છે. નંબર 4, 11 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, તો મિત્રો આ વિધાન કેવું છે? એ પણ કેવું છે? ખોટું છે. ચોથા નંબર પણ ખોટું છે. 5મા નંબરનું, 24મી ઓક્ટોબર 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી, તો મિત્રો 5માનું વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. જોઈએ છઠ્ઠા નંબરનું જોઈએ, તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થયો, તો આ વિધાન કેવું છે? દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થયો, છઠ્ઠા નંબરનું, તો મિત્રો એ વિધાન કેવું છે? એ પણ ખરું છે. કેવું છે? ખરું છે. 7મા નંબરનું, સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. 7મા નંબરનું વિધાન કેવું છે? તો વિધાન કેવું છે? એ પણ ખરું છે. 8મા નંબરનું જોઈએ, ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે, તો વિધાન કેવું છે? ખોટું છે. ફાશિસ્ટ પક્ષના સ્વયંસેવકો સફેદ રંગનો ગણવેશ પહેરતા હતા, વિધાન કેવું છે? ખોટું છે. આગળ જોઈએ, નાઝી પક્ષમાં રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો સમન્વય હતો, વિધાન કેવું છે? તો સાચું છે. કેવું છે? સાચું છે. આગળ જોઈએ મિત્રો, ખરા ખોટા 11મા નંબરનું, તો જોઈએ, જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી, તો વિધાન કેવું છે? વિધાન કેવું છે? સાચું છે. અમેરિકાના દલાલ સ્ટ્રીટ સંકટે વૈશ્વિક મહામંદીનું સર્જન કર્યું હતું, વિધાન કેવું છે? ખોટું છે. 13મું, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે બર્લિન શાંતિ પ્રક્રિયામાં વર્સેસની સંધિ કરવામાં આવી, વિધાન કેવું છે? એ પણ ખોટું છે. જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેસની સંધિને કાપડનું ચિંથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી હતી, વિધાન કેવું છે? ખોટું છે. કાપડ નહીં પરંતુ કાગળનું. જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું એ સાથે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ છે, વિધાન કેવું છે? સાચી વાત છે. એટલે કે ખરું છે. આગળ જે મિત્રો, પ્રશ્નો નીચેના પ્રશ્નો 1-2 વાક્યમાં ઉત્તર આપો, અને આ પણ મિત્રો પરીક્ષામાં 1 ગુણનો પૂછાય છે. તો જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક રાષ્ટ્રોમાં કયા પ્રકારની સરકારનો ઉદય થયો? તો સરમુખત્યારશાહી. ઇટાલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો ફાશીવાદ. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3, જર્મનીમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, એટલે કે જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો? તો નાઝીવાદનો. બરોબર છે. આગળ, ઇટાલીમાં ફાશિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો બેનિટો મુસોલિનીએ. મિત્રો કોને કર્યો? બેનિટો મુસોલિનીએ. બરોબર છે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5, લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક છે? તો ફાશિસ્ટ પક્ષનું. આગળ, ફાશીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવે છે? તો ફાસે છે. એક પક્ષ અને એક નેતા એ કોનો મુદ્રાલેખ છે? તો મુસોલિનીનો. બરોબર છે. આગળ જોઈએ, ફાશિસ્ટ પક્ષનો ગણવેશ કયા રંગનો હતો મિત્રો? તો કાળા રંગનો. જર્મનીને કઈ સંધિ પર સહી કરવાની ફરજ પડી? તો વર્સેસની. નાઝી પક્ષની વિચારસરણીમાં કોનો સમન્વય હતો? તો રાષ્ટ્રવાદ અને સમાજવાદ. જર્મનીમાં સરમુખત્યારશાહી કોણે સ્થાપી? તો એડોલ્ફ હિટલરે. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? તો ફુઅર એટલે કે તારણહાર. નાઝીવાદના સૈનિકો કયા રંગનો પોશાક પહેરતા હતા? તો ભૂરા રંગનો. આગળ, નાઝીવાદના સૈનિકો ખભા પર કયું પ્રતીક લગાવતા હતા મિત્રો? તો સ્વસ્તિક એટલે હાથિયાનું, જે અહીં આપ્યું છે. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં માર્યા ગયેલા યહૂદીઓની ઘટના કયા નામે ઓળખાય છે? તો હોલોકાસ્ટ એટલે કે નરસંહાર. જાપાનની કઈ પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં? તો સામ્રાજ્યવાદી. આગળ, જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે કઈ નીતિ વ્યાપક બનાવી? તો વિસ્તારવાદની. જાપાનના મંચુરિયામાં પોતાની કઈ સરકાર સ્થાપી? તો મંચુકો. જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું? તો હિરોહિટોએ. વોલ સ્ટ્રીટ સંકટમાંથી કઈ સ્થિતિનું સર્જન થયું છે? તો વૈશ્વિક મહામંદીનું. કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો બીજ વવાઈ ગયો હતો? તો વર્સેસની સંધિમાં. જર્મનીએ રશિયા સાથે કઈ સંધિ કરી? તો બિન આક્રમક સંધિ. જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેસની સંધિને શું કહીને ફગાવી દેવાની હાકલ કરી? તો કાગળનું ચિંથરું. દ્વિતીય વિશ્વયુદ્ધના પાયામાં કોણ હતું? તો હિટલર. હિટલરના સામ્રાજ્યવાદનો પહેલો શિકાર કયો દેશ બન્યો મિત્રો? તો ઓસ્ટ્રિયા.
હિટલરની કઈ સંધિ, હિટલરની કઈ નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી? તો સામ્રાજ્યવાદી નીતિ. દ્વિતીય વિશ્વયુદ્ધના પ્રારંભે જર્મનીએ કયા દેશ સાથે અથવા કયા દેશ પર આક્રમણ કર્યું? તો પોલેન્ડ પર. જાપાને હવાઈ ટાપુઓમાં આવેલા કયા સ્થળે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું? તો પર્લ હાર્બર. આગળ જોઈએ મિત્રો, જોઈએ જાપાની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? તો મિત્રો હિરોશીમા અને નાગાસાકી. કયા દેશે શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો? તો જાપાની શરણાગતિ સ્વીકારતો દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવી ગયો. કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ? તો માઓ સેતુંગના. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું હતું? તો અમેરિકા અને રશિયા, એ બંને વચ્ચે વહેંચાઈ ગયું હતું. આગળ 24મી ઓક્ટોબર 1945ના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? તો સંયુક્ત રાષ્ટ્રો યુએનની. અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશા આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કોને કરી? તો અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે. વિશ્વભરમાં 24 ઓક્ટોબરનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન ડે તરીકે. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? તો નેધરલેન્ડના હેગ શહેરમાં. બરાબર છે. આગળ જોઈએ, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે મિત્રો? તો એ છે સામાન્ય સભા. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા દરેક રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે? તો 5 પ્રતિનિધિઓ. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે? તો સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રોના કયા દેશે વીટો નિષેધાધિકારનો સૌથી વધુ વખત ઉપયોગ કરે છે? તો રશિયાએ. વિશ્વના માનવીઓનું શ્વાસ સુધારણાનું કાર્ય કોણ કરે છે મિત્રો? તો એ કરે છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO કરે છે. વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા એટલે કે ILO. સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિનું બીજું નામ શું છે? તો ઇકોસોક. શું છે? ઇકોસોક. આગળ, સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થા શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે? તો યુનેસ્કો. કોણ કરે છે? યુનેસ્કો. આગળ જોઈએ, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે? તો એમાં કહેવાય છે સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય કયા શહેરમાં આવેલું છે? તો ન્યુયોર્ક શહેરમાં. ક્યાં આવ્યું છે? ન્યુયોર્કની અંદર. આગળ જો મિત્રો, યોગ્ય જોડકો બનાવવાના છે અને એ જોડકા મિત્રો પણ પરીક્ષામાં 1 ગુણના પૂછાય છે. જોઈએ તો અવિભાગ અને બ વિભાગ. તો જોઈ લઈએ, અહીંયા અવિભાગ અને બ વિભાગ આપ્યો છે, તો એના જોડકા જોડી લઈએ. તો વોલ સ્ટ્રીટ સંકટ, તો મિત્રો એમાં શું આવશે? 24મી ઓક્ટોબર 1929. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, તો એમાં મિત્રો શું આવશે? 1 સપ્ટેમ્બર 1939. આગળ, અમેરિકાએ નાગાસાકી શહેર પર અણુબોમ્બ ફેંક્યા, તો એમાં શું આવશે? ક્યારે ફેંક્યો? તો 9 ઓગસ્ટ 1945. આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓની સંખ્યા મિત્રો કેટલી છે? તો એમાં સંખ્યા છે 15, એટલે એમાં 1 આવશે. બરોબર છે, આ જોડકા આવશે. આગળ જોઈએ, જોઈ લે જોડકા. બીજા નંબરનું વિભાગ એ અને બ. તો જોઈએ, ફાસિસ્ટ પક્ષનો સ્થાપક, તો મિત્રો શું આવશે? બેનિટો મુસોલિની. જર્મનીના રાષ્ટ્રપ્રમુખ, તો મિત્રો કોણ છે? હિન્ડેનબર્ગ. બીજામાં શું આવશે? જે પહેલામાં શું આવશે? બેનિટો મુસોલિની, અને બીજામાં આવશે 5મા નંબર એટલે હિન્ડેનબર્ગ. 1 સપ્ટેમ્બર 1939, તો મિત્રો શું આવશે? દ્વિતીય વિશ્વનો પ્રારંભ. 11 ઓગસ્ટ 1945, તો શું આવશે? તો એમાં શું આવશે? તો એમાં આવશે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત. આગળ જોઈએ, વિભાગ એ અને બ. તો જોઈએ એમાં પણ WHO, તો એમાં મિત્રો શું આવશે? વિશ્વ આરોગ્ય સંસ્થા. IMF, તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. FAO, તો શું આવશે? આંતરરાષ્ટ્રીય અન્ય અને કૃષિ સંસ્થા. ILO, તો શું આવશે? આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. બરોબર છે. આગળ જોઈએ, વિભાગ એ અને બ. તો એમાં જોઈએ, મુસોલિનીનો મુદ્રાલેખ, તો શું આવશે? એક પક્ષ એક નેતા. મિત્ર રાષ્ટ્રો, તો મિત્રો એમાં શું આવશે? બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને અમેરિકા. ધરી રાષ્ટ્રો, તો એમાં શું આવશે? જર્મની, ઇટાલી અને જાપાન. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ, તો શું આવશે? જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ. બરાબર છે. આગળ જોઈએ મિત્રો, તો અહીંયા જોઈએ, નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવાનો. અહીંયા પણ મિત્રો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. તો જોઈએ, આપણે શરૂઆત કરીએ. ઇટાલીમાં શું કહે છે કે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? તો મિત્રો એ સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી મુસોલિનીએ, એટલે કે
ત્રીજો જવાબ આવશે મુસોલિનીએ, બરાબર, એટલે ઓપ્શન સી સાચો છે. આગળ, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? બીજામાં મિત્રો શું આવશે? લાકડાની બારી અને કુહાડી, એટલે કે ઓપ્શન બી આવશે. આગળ, મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો? તો શું હતું? એક પક્ષ અને એક નેતા. શું હતું? એક પક્ષ અને એક નેતા, એટલે કે ઓપ્શન એ જવાબ સાચો આવશે. આગળ, નંબર 4, જર્મનીમાં નાઝીવાદ છે એનો સ્થાપક કોણ હતો? તો નંબર 4 મિત્રો શું આવશે? એ તો હિટલર, એટલે ઓપ્શન એ સાચો છે. આગળ, જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? મિત્રો માનતી હતી ફ્યુઅર. શું માનતી હતી? ફ્યુઅર, એટલે બી જવાબ સાચો આવશે. બરોબર છે. આગળ જોઈએ 6 નંબરનું, નીચેનાનું સાચું વિધાન શોધો. મિત્રો સાચું વિધાન કયું છે? તો 6 નંબર મિત્રો વિધાન કયું સાચું આવશે? તો જોઈ લઈએ 6 નંબરમાં સાચું વિધાન કયું છે. તો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. કયું? મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. ઓપ્શન ડી છે સાચો જવાબ આવશે. જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે બોમ્બ ફેંક્યા? તો એ ફેંક્યા હતા અમેરિકા, એટલે ડી જવાબ સાચો આવશે. બરોબર છે. આગળ જોઈએ, સંયુક્ત રાષ્ટ્ર યુએનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો ક્યાં આવેલું છે? તો એ આવેલું છે ન્યુયોર્કમાં. ક્યાં આવ્યું છે? ન્યુયોર્ક, એટલે સી જવાબ સાચો આવશે. વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 24 ઓક્ટોબરના દિવસને. કયું? 24 ઓક્ટોબરના દિવસને, એટલે કે સી ઓપ્શન સાચો છે. આગળ, 10મા નંબરનું, આંતરરાષ્ટ્રીય કયું આવશે? આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે? તો નેધરલેન્ડના હેગ શહેરમાં, એટલે કે ઓપ્શન જે સી છે કયો છે? ઓપ્શન જે સી છે, સોરી, ઓપ્શન જે સી છે સી જવાબ સાચો આવશે, નેધરલેન્ડના હેગ શહેરમાં. આગળ જોઈએ 11મા નંબરનું, નીચેનામાંથી કયા રાષ્ટ્રે વીટો નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કરે છે? મિત્રો તો કોને કર્યો છે? તો મિત્રો એ સૌથી વધારે વાત કરે છે રશિયા, એટલે ઓપ્શન સી જવાબ સાચો છે. 12મા નંબરનું જોઈએ, તો વિશ્વના માનવીઓનું શ્વાસ સુધારવાનું કાર્ય કોણ કરે છે? મિત્રો તો એ કરે છે WHO, એટલે કે એ ઓપ્શન સાચો છે. આગળ, જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યું હતું? તો મિત્રો ક્યારે આવ્યું હતું? 24 ઓક્ટોબર 1929ના દિવસે. ક્યારે? 24મી ઓક્ટોબર 1929ના દિવસે, એટલે બી જવાબ સાચો છે. આગળ જોઈએ, નાઝી પક્ષના સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહ્ન ધારણ કરતા હતા? મિત્રો તો કયું ધારણ કરતા હતા? મિત્રો 14મા નંબર મિત્રો શું આવશે? તો સ્વસ્તિકનું, એટલે એ જવાબ સાચો જવાબ છે. કયું છે? સ્વસ્તિક, એટલે એ જવાબ સાચો જવાબ આવશે. આગળ જોઈએ 15મા નંબરનું, વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણ કરે છે? કોણે કર્યું? તો 15મા નંબર મિત્રો શું આવશે? તો એ કર્યું હિટલરે, એટલે એ ડી જવાબ સાચો જવાબ આવશે. આગળ, કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી? તો 16મા નંબર શું આવશે? તો એ પણ હતી હિટલરની, એટલે એ જવાબ સાચો આવશે. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? મિત્રો તો 17મા મિત્રો શું આવશે? તો સામાન્ય સભા. શું આવશે? સામાન્ય સભા, એટલે ડી જવાબ સાચો આવશે. આગળ જોઈએ, સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે? તો 18મા મિત્રો શું આવશે? તો સલામતી સમિતિ, એટલે કે બી જવાબ સાચો આવશે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોને બનાવી હતી? તો 19મા નંબર મિત્રો આવશે એડોલ્ફ હિટલરે. કોને બનાવી? એડોલ્ફ હિટલર, એટલે બી જવાબ સાચો આવશે. આગળ જોઈએ, સંયુક્ત રાષ્ટ્રની કઈ સમિતિને ઇકોસોક પણ કહે છે? તો 20મા નંબર મિત્રો આવશે આર્થિક અને સામાજિક સમિતિને. કઈ? આર્થિક અને સામાજિક સમિતિને, એટલે એ જવાબ સાચો આવશે. આગળ 21મા નંબરમાં જોઈએ, અમેરિકાએ દ્વિતીય વિશ્વ દરમિયાન જાપાનના કયા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા? તો હિરોશિમા અને નાગાસાકી. હિરોશિમા અને નાગાસાકી, ડી જવાબ સાચો જવાબ આવશે. મિત્રો હવે જોઈએ આપણે 5મા નંબરનું. તો જોઈએ 5મા મિત્રો શું આપ્યું છે? તો એમાં જોઈ લઈએ કે માગ્યા મુજબ ઉત્તર લખો. મિત્રો અહીંયા પણ એક ગુણનો પૂછાય છે. મિત્રો જે પ્રતીક છે ઓળખવાના છે. બાજુમાં આપેલ પ્રતીક કઈ સંસ્થાનું છે એ તમારે કહેવાનું છે. તો મિત્રો એ કોનું છે? જે આ પ્રતીક આપ્યું છે પ્રતીક કોનું છે? તો મિત્રો એ છે UN, એટલે સી જવાબ સાચો છે. આગળ જોઈએ, કોણ છે મિત્રો? UN, એટલે બી જવાબ સાચો છે. આગળ જોઈએ, બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? મિત્રો તો એનો પણ જવાબ છે શું છે? મિત્રો આજે આ સંસ્થાનું પ્રતીક છે કોનું છે? તો FAO, એટલે એ જવાબ સાચો છે. આગળ જોઈએ, બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે? મિત્રો તો એ છે આ જે આપ્યું છે એ યુનિસેફનું છે. કયું છે? યુનિસેફ, ડી જવાબ સાચો છે. આગળ, બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનો બેઠક ખંડ છે? મિત્રો તો જે ડી આપે છે તેમાં કયું છે? સામાન્ય સભાનું છે. કયું છે? સામાન્ય સભાનું છે, બી જવાબ સાચો છે. આગળ જોઈએ 5મા નંબરનું, બાજુમાં આપેલ રાષ્ટ્રધ્વજ કોનો છે? મિત્રો જે રાષ્ટ્રધ્વજ આપેલો છે એ રાષ્ટ્રધ્વજ કોનો છે? મિત્રો તો સંયુક્ત રાષ્ટ્રનો છે. કોનો છે? સંયુક્ત રાષ્ટ્રનો છે, એટલે કે સી જવાબ સાચો છે. બરોબર છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 જોઈએ મિત્રો, સમય અનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે.
એવા પ્રત્યેક એક ગુણ પૂછાય છે. તો જોઈએ મિત્રો એમાં શું આવશે. તો મિત્રો જે પહેલું છે એ કયું આવશે? ડી આ પહેલું આવશે. કયું છે? એડોલ્ફ હિટલરે અહીંયા એક આવશે, સોરી જોઈ લે ફરીથી, હા અહીંયા એક આવશે. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો હતો. બીજા નંબર મિત્રો આવશે, આ બીજા નંબર મુસોલિનીએ અલ્બેનિયા, એબિસિનિયા અને ફિયોમ બંદર જીતી લીધા. ત્રીજા નંબર મિત્રો આવશે એ, આ ત્રીજું છે, જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં મંચુકો સરકાર સ્થાપી. અને ડી છે ચોથા નંબરની, ડી ને ડી છે, જાપાની રાષ્ટ્રનો ત્યાગ કર્યો. આગળ જોઈએ, હિટલરે લુથુઆનિયા, અહીં આમાં મિત્રો જોઈએ કે પહેલું કોણ આવશે. તો મિત્રો જે ડી છે પહેલું આવશે. કયું છે? પહેલું. વોલ સ્ટ્રીટ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી. બરાબર છે. એના પછી આવશે બીજા નંબરનું મિત્રો આવશે સી. કયું છે? હિટલરની જર્મન સેનાએ ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો. અને ત્રીજામાં આવશે એ, એટલે કે હિટલરે લુથુઆનિયાના મેમેલ બંદર કબજે કર્યું. અને ચોથા નંબરમાં આવશે બી, એટલે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. આગળ જોઈએ છેલ્લું પાઠનું. તો પહેલું છે એક આવશે, જાપાને શરણાગતિ સ્વીકારતા દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો. બીજું છે, વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. અને ત્રીજું છે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. અને ચોથું, માઓ સેતુંગે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી. તો મિત્રો અહીંયા આપણે જે વિડીયો છે એ વિડીયો પૂરો કરીએ છીએ. તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, એને કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર.